દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત થઈ છે। તેવામાં સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે ઈસુદાન ગઢવી સામે અત્યારે ગુનો દાખલ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હવે ઈસુદાન ગઢવી સામે ગુનો નોંધાશે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। દેવભૂમિ દ્વારકામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર હુમલો થયો હતો અને આ હુમલા બાદ જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી એવો આમ આદમી પાર્ટીના નેતાઓનો આરોપ છે અને તેને જ લઈને ઈસુદાન ગઢવી રજૂઆત કરવા માટે જામખંભાળિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। પરંતુ જ્યારે ઈસુદાન ગઢવી પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસ સાથે રકઝક પણ થઈ હતી અને આ મામલામાં એવી પણ વાત સૂત્રો તરફથી સામે આવી રહી છે કે જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ઈસુદાન ગઢવીએ પીઆઈ સાથે ઉગ્ર વર્તન કર્યું હતું, સાથે જ ખુરશી પછાડી હતી અને પોલીસના કામમાં રૂકાવટ કરી હતી અને આ જ બાબતને લઈને હવે ઈસુદાન ગઢવી સામે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાની સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓની પણ અત્યારે પ્રતિક્રિયા સામે આવી રહી છે અને ઈસુદાન ગઢવીની અટકાયત પર શું કહી રહ્યા છે ચૈતર વસાવા અને પ્રવીણ રામ, તેમને સાંભળીએ। મિત્રો, છેલ્લા 2-3 મહિનાથી અને એમાં ખાસ કરીને માર્ચ મહિનામાં ગુજરાતના અમારા 150 જેટલા નેતાઓ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારા પર સેમ પેટર્નની એફઆઈઆરો થાય છે। અમને પકડી જવામાં આવે છે, એમને હેરાન પરેશાન કરવામાં આવે છે, એમના મોબાઈલ લેપટોપ જપ્ત કરવામાં આવે છે અને એમને આમ આદમી પાર્ટીમાં ચૂંટણી નહીં લડવાની, કામગીરી નહીં કરવાની અને એવું કંઈ કરશો તો તમારા પર ખોટા રેપ સહિતના ગુનાઓ સહિત કલમો લગાડવાની ધમકીઓ ત્યાંના પોલીસ સ્ટેશનના પીઆઈ, ડીવાયએસપી અને એસપી દ્વારા આપવામાં આવે છે। તમે જોયું હશે કે ગઈકાલે સાંજે 5 વાગે ખંભાળિયા ખાતેથી અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને આ જ પ્રકારે પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા। એમના મોબાઈલ, એમનું બધી સામગ્રી જપ્ત કરવામાં આવી। બાદમાં ખોટી એફઆઈઆર કરીને એ લોકોની કસ્ટડી લેવામાં આવી। ત્યારે આજે અમારા ત્યાંના સ્થાનિક અને અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ત્યાં એમની મુલાકાત માટે ગયા અને એમને પૂછ્યું કે ભાઈ કોનો આદેશ છે? ત્યાંના પીઆઈએ કીધું કે દેવભૂમિ દ્વારકાના એસપીનો આદેશ છે। એસપીને પૂછ્યું કે કોનો આદેશ છે? તો ઉપરથી આદેશ આવ્યો છે ને આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓને તાત્કાલિક અસરથી આ પ્રકારે પૂછપરછ માટે બોલાવવા, એમની મિલકત, એમની સંપત્તિ, એમની ગાડી, બધી જ માહિતી મેળવવાનો આદેશ છે। અને એ જ પ્રકારે ઈસુદાનભાઈ ગઢવીએ કીધું કે આ લોકશાહી છે। ત્યારે ઈસુદાનભાઈ ગઢવી પર જ ખોટી એફઆઈઆર કરીને એમને પણ એરેસ્ટ કરવામાં આવ્યા છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને ગુજરાતના ખેડૂતો, તમામ વર્ગના લોકોને કહેવા માંગીએ છીએ કે આ ગુજરાતની અસ્મિતાનો સવાલ છે। ગુજરાતના જે લોકશાહી ખતમ કરવાની જે હર્ષ સંઘવી જે પ્રયાસ કરી રહ્યા છે, સંવિધાનને ખતમ કરવા, લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એક ઉત્તમ નમૂનો છે। ત્યારે આપણે સૌ સાથે રહીને આ તાનાશાહી સરકાર સામે, એમણે જે ઘોષિત કરેલી ઇમરજન્સી સામે કઈ રીતના આવનારા દિવસોમાં લડી શકાય એ માટે બધાએ તૈયાર રહેવું પડશે। અને પોલીસને અને ભાજપને પણ અમે કહેવા માંગીએ છીએ, અમે તમારા ખોટી એફઆઈઆરોથી, અમે તમારી જેલોથી ડરવાના નથી, અમે એનાથી પણ વધારે તાકાતથી લડીશું, કેમ કે આમ આદમી પાર્ટી એ આંદોલનમાંથી બનેલી પાર્ટી છે અને ઈસુદાનભાઈ ગઢવીને જે એરેસ્ટ કરવામાં આવ્યા છે એની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આવનારા દિવસોમાં એનો જવાબ અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવાના છે। નમસ્કાર મિત્રો, તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈસુદાનભાઈ ગઢવી ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા અને એમને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે। ખંભાળિયાની અંદર ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર અમુક લોકો આવીને એમની ઉપર હુમલો કરે છે, એમની ગાડીના કાચ તોડી નાખે છે, એમને ઢોર માર મારે છે અને ત્યારબાદ એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માર ખાધા પછી પણ કોઈ પણ પ્રતિક્રિયા આપવાની જગ્યાએ પોલીસ સ્ટેશને જ્યારે ન્યાયની માગણી માટે જાય છે તો ત્યાં એમને ફરિયાદીની જગ્યાએ એમને જ આરોપી બનાવી દેવામાં આવે છે અને એમને પોલીસ સ્ટેશનની અંદર એમની ઉપર ફરિયાદ કરી અને એમને જેલમાં ધકેલી નાખવામાં આવે છે। ત્યારે આ બાબતની રજૂઆત કરવા, લોકશાહીની અંદર આ બાબતની રજૂઆત કરવા માનનીય ઈસુદાનભાઈ ગઢવી આજે જ્યારે
પોલીસ સ્ટેશને જાય છે, અધિકારીઓને મળવા માટે જાય છે, ત્યારે અધિકારીઓનો સ્ટેપ બાય સ્ટેપ અધિકારીઓનો કાફલો ત્યાં જમા થઈ જાય છે અને છેલ્લી 1.5 કે 2 કલાક થઈ ગઈ હોવા છતાં પણ હજુ સુધી એમને બહાર નીકળવા દેવામાં નથી આવ્યા. સમાચાર એવા મળી રહ્યા છે કે એમને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે. તો આ તો ભાજપની તાનાશાહીની હદ વટાવી ચૂકી છે. હિટલરશાહીની એમને હદ વટાવી ચૂકી છે. સત્તા મેળવવા માટે કોઈ પણ લેવલ સુધી જવાની એમણે તૈયારી બતાવી દીધી છે. પરંતુ હું ચોક્કસથી એ ભાજપને પણ કહેવા માગું છું કે અમે લડવા માટે તૈયાર છે. જેટલા પણ તમારે અત્યાચારો કરવા હોય કરી લો. અમે આ રણ મેદાનની અંદર તમારી સામે લડવા માટે તૈયાર છે. અને ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતાને પણ અપીલ કરું છું કે આ રીતે એક ઈશુદાનભાઈ ગઢવી જેવા નક્ષિક માણસ, પ્રામાણિક માણસ, ભૂતકાળમાં પણ એની ઉપર દારૂનો ખોટો કેસ કરીને એમને હેરાન કરવામાં આવ્યા અને આજે પણ માત્ર રજૂઆત કરવા ગયા ત્યારે એમને ગિરફ્તાર કરી લીધા છે. ત્યારે ગુજરાતની જનતાએ પણ સપોર્ટમાં આવવાની જરૂરિયાત છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર આમનો બદલો લેવાની જરૂર છે. ખેડૂતોએ બદલો લેવાની જરૂર છે. એવી ગુજરાતના તમામ લોકોને પણ હું અપીલ કરું છું. આપે સાંભળ્યા ચૈતર વસાવા અને પ્રવીણ રામને, અને જે પ્રકારે ઈશુદાન ગઢવીની અત્યારે અટકાયત થઈ છે તે મામલે ચૈતર વસાવા અને પ્રવીણ રામ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. બીજી બાજુ સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે પોલીસના ફરજમાં રૂકાવટ, પોલીસ સાથે જે બોલાચાલી ઈશુદાન ગઢવીએ કરી હતી ત્યાં પોલીસ સ્ટેશનમાં ખુરશી પછાડી હતી અને તે મામલે હવે તેમની સામે ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અને ચૂંટણી પહેલાં ઈશુદાન ગઢવી ઉપર જો ફરિયાદ થાય તો ઈશુદાન ગઢવીને જેલમાં રહેવાનો પણ વારો આવી શકે છે. હાલ પોલીસ દ્વારા સત્તાવાર રીતે કોઈ પણ માહિતી જાહેર નથી કરવામાં આવી. હવે જ્યારે પોલીસ દ્વારા કઈ ફરિયાદ નોંધવામાં આવે છે અને ઈશુદાન ગઢવીની કઈ કલમ હેઠળ ધરપકડ થશે તે હવે પોલીસ સત્તાવાર રીતે જાહેરાત કરશે, ત્યારબાદ જ આ મામલે ખુલાસો થશે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.